નમસ્કાર. વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો કે હજુ શરૂ થવાનો છે? કન્ફ્યુઝન છે એટલા માટે કેમ કે અમદાવાદીઓ એવું જ માનતા હતા કે સોમવાર શરૂ થતાની સાથે જ સામાન્ય જીવન એમનું શરૂ થઈ જવાનું છે અને બધું રૂટીન શરૂ થઈ જશે. સોમવારે સવાર પડતાની સાથે જ શાળાના મેસેજ આવ્યા કે હજુ પણ ભારે વરસાદની સંભાવના છે ને એને પગલે શાળાઓમાં આજે પણ રજા જાહેર કરી છે. પરેશભાઈ ગોસ્વામી છે અને પરેશભાઈ ખૂબ સ્વાગત છે તમારું અને અમને એવું સમજાવો કે જનજીવન સામાન્ય ક્યારે શરૂ થશે? આવનારો સમય હજુ વરસાદનો શું કહી રહ્યો છે? ચોક્કસથી દેવાંશીબેન જોવા જઈએ તો આ વર્ષે એલ્નિનોની સ્થિતિને એમાં પણ જે એપ્રિલ મે મહિના દરમિયાન લગભગ ઘણા બધા મિત્રો કહેતા હતા કે એલ્નિનો છે એ સક્રિય થઈ રહ્યો છે, તો એને કારણે થોડુંક ચોમાસું નબળું થશે. ત્યારે સતત અમે એક માહિતી આપતા રહીએ કે ભાઈ એલ્નિનો સક્રિય થવાનો છે, એમાં કોઈ શંકા નથી. અને એ મુજબ અત્યારે એલ્નિનો સક્રિય થયો છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી નોર્મલ કરતા ઊંચું આવ્યું છે. પણ આઈઓડી છે ને એ આપણા ભારતના ચોમાસા માટે ખૂબ મહત્વનો હોય છે. આઈઓડી નું ફૂલ થાય ઇન્ડિયન ઓશન ડેપર. હવે એ જે પોઝિટિવ છે જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગરમાં બેક ટુ બેક સિસ્ટમ બનતી રહે છે ને ગુજરાતનું ચોમાસું અત્યારે આપણે સારું એવું જામેલું છે. અને હવે એમાં પણ જોવા જઈએ તો બંગાળની ખાડીની જે આ એક સિસ્ટમ આવીને જેને કારણે આ જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે સતત સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ નોંધાયા. અત્યારે એ સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી ચૂકી છે, પણ એનું સિયર ઝોન છે એ ગુજરાતને અસર કરતા છે. એટલે હજુ પણ 48 કલાક સુધી ગુજરાતની અંદર વરસાદથી ચાલુ રહેવાનું છે, જેમાં મધ્ય ગુજરાત હોય અમદાવાદ, વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ગાંધીનગર છે આ તમામ વિસ્તારની અંદર અને એની સાથે ઉત્તર ગુજરાતના જે ભાગ છે પાટણ, મહેસાણા કે સાબરકાંઠા, બનાસકાંઠા વાળા વિસ્તારો, આ વિસ્તારની અંદર હજુ પણ 48 કલાક સુધી મધ્યમ વરસાદ વરસતો રહેવાનો છે. જોકે અત્યારે એ ચિંતા નથી કે જે થોડા દિવસ પહેલા અમદાવાદની હાલત ખૂબ ખરાબ થઈ હતી એટલો બધો વરસાદ પડે એવી સંભાવનાઓ નથી, પણ મધ્યમ વરસાદ છે 2 થી લઈને 3-4 ઇંચ સુધીના વરસાદ હજુ પણ સંભવ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, એના માટે થોડાક રાહતના સમાચાર છે કે ત્યાં હળવાથી મધ્યમ ઝાપટાઓ નોંધાશે, ત્યાં કોઈ વધારે વરસાદ નથી પડવાનો. એટલે આ પ્રકારે 48 કલાક સુધી હજુ એટલે કે આજે આવતીકાલ અને પરમ દિવસ સુધી હજુ આ પ્રકારનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યાર પછી આ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી પડશે. આમ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે નબળી પણ પડી ચૂકી છે, પણ યુએસસી ના રૂપમાં અત્યારે સક્રિય છે. યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક જે હોય છે એ સક્રિય છે. એમાં પણ જે 700 એચપીએ લેવલે જે અત્યારે ભેજ અને અસ્થિરતાઓ જોવા મળી રહી છે, અરબ સાગર તરફથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેને કારણે આ વરસાદ છે હજુ 48 કલાક ચાલુ રહેવાનો છે. પણ મહત્વની વાત એ છે કે ગેપ મળશે હવે 48 કલાક પછી વરસાદ વિરામ લેશે, પણ એ ગેપ છે બહુ લાંબો નથી, ટૂંકો ગેપ છે. કેમ કે બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ બની છે જે અત્યારે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના ભાગો ઉપર અત્યારે સક્રિય છે. એટલે એ દરિયાકાંઠે બંગાળની ખાડીની અંદર સક્રિય છે અને એ સિસ્ટમ પણ અલગ અલગ મોડેલોના આધારે જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છે એ મુજબ એ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે, જેને કારણે માત્ર 2 અથવા તો અઢી દિવસના ગેપ બાદ 31 તારીખથી ફરીથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. એ વરસાદની શરૂઆત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસથી શરૂઆત થશે. દક્ષિણ ગુજરાતને પણ આમ તો હવે 31 તારીખથી લઈ અને 5 દિવસ સુધી એટલે કે 4 ઓગસ્ટ સુધી ફરીથી ધોધમાર વરસાદ જોવા મળે. મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારમાં સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળે અને એ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે આ તમામ વિસ્તારની અંદર વધુ વરસાદ જોવા મળશે. સામાન્ય રીતે જે પરેશભાઈ, ગઈ આમાં સિસ્ટમ હતી થોડું તમને ઇન્ટરપ્ટ કરીને એટલા માટે હું કહી રહી છું કેમ કે તમારા નામે એક વિડીયો બહુ જ વાયરલ થયો છે અને એ તમને હું સંભળાવું. જુલાઈ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આખા રાજ્ય પર ચોમાસાના સૌથી ભયાનક મહાજલ પ્રલયની સંયુક્ત ચેતવણી જાહેર કરતા આગામી 4 દિવસો રાજ્ય માટે મહાકટોકટી સમાન સાબિત થશે. આ 4 દિવસો દરમિયાન ખાસ આ 4 દિવસો 27, 28, 29 અને 30 જુલાઈના કહેવાય રહ્યા છે કે મહાજળ પ્રલય આવવાનો છે. 28, 29, 30 જુલાઈ અને 27 તો આજે થઈ ગઈ. તો આવનારા 3 દિવસોમાં એવો કોઈ જળ પ્રલય છે? કેમ કે તમારા બંનેનું નામ લેવાય ને એટલે આઈ નો કે બહુ ખોટી રીતે વપરાય છે આ નામ, પણ છતાં આ વિડીયો બહુ જ વાયરલ છે એટલે તમને પૂછી રહી છું. દેવાંશીબેન વાત સાચી છે અને અમે પણ ક્યાંક પરેશાન હોય કે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી અમારો ને તમારો હેતુ હોય છે, પણ અમુક લોકો છે ને એ ક્યાંક ને ક્યાંક અમારા નામનો દુરુપયોગ કરતા હોય. અમને ખબર પણ ના હોય કે ભાઈ જળ પ્રલય થવાનો છે, એટલો ભારે વરસાદ પડવાનો છે. અમે આવું કોઈ સ્ટેટમેન્ટ પણ ન આપેલું હોય, છતાં પણ અમુક જે સોશિયલ મીડિયામાં અમુક લોકો છે આવી અફવાઓ ફેલાવતા હોય છે. એટલે હંમેશા અમે તો ખેડૂતોને અને અન્ય લોકોને અપીલ કરતા હોય છે
કે અમારી આગાહી છે, જ્યારે અમે પોતે બોલતા હોય છે, પછી અમારા પ્લેટફોર્મ પર હોય કે અન્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે જે બોલતા હોય છે એ જ માન્ય રાખો. અમારા નામે કોઈ એવું સ્ટેટમેન્ટ આપે તો બહુ માન્ય ન રાખો. કેમ કે હમણાં 27, 29 તારીખની કોઈ જળ પ્રલયની સ્થિતિ અમને દેખાતી નથી. વ્યક્તિગત મારી વાત છે ત્યાં સુધી મને નથી દેખાતી. બીજા વેધર એક્સપર્ટની તો મને કઈ ખબર નથી શું સ્ટેટમેન્ટ આપેલું હોય, પણ અત્યારે કોઈ એવી સ્થિતિ નથી. એટલે કોઈ એમ કે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. કોઈ એવી જળ પ્રલયની સ્થિતિ થાય તેવું શક્યતા નથી. મેં આપને જણાવ્યું તેમ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદનો સંભવ છે. તો 2 થી 4 ઇંચમાં જળ પ્રલય તો ના થાય બેન, પણ એક છે કે વરસાદ આપણે ચાલુ રહીને એમાં પણ વધારે વરસાદ પડેલો છે ને એમાં પણ 2 થી 4 ઇંચ વરસાદ પડે એટલે આપણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે. પણ એનાથી વિશેષ કોઈ ગભરાવા જેવી અત્યારે સ્થિતિ નથી. અને એમાં પણ 31 જુલાઈથી જે બીજો વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ 4 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદની ચોક્કસથી સંભાવનાઓ છે. પણ જળ પ્રલય કેને કહી શકાય, કે મેઘતાંડવ કેને કહી શકાય, જે ગુરુવારના રોજ લગભગ મારા ખ્યાલથી ગુરુવાર હતો, 22-23 તારીખે જે અમદાવાદમાં જે પરિસ્થિતિ થઈ કે એક ઘણી બધા દિવસની અંદર વલસાડમાં 18-20 થઈ, ઇંચ વાપીમાં વરસાદ. થઈ. હમ. હા, એક દિવસમાં 18 ઇંચ વરસાદ પડે, 19 ઇંચ વરસાદ પડે તો એને જળ પ્રલય કહી શકાય. એવી જ રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડા, કપરાડા હોય કે બીજા અન્ય વિસ્તારમાં જે થયું એ જળ પ્રલય કહી શકાય. હમણાં એવી કોઈ સ્થિતિનું નિર્માણ થવાનું નથી. સામાન્ય રીતે બેન જોવા જઈએ તો આપણી જે જમીનની જે સપાટી છે ને, વૈજ્ઞાનિક ઢબે વરસાદ પડવાની જે એવરેજ છે એ 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે તો ખુલ્લા વિસ્તારમાં દરેક જગ્યાએ પાણીનો નિકાલ થઈ જતો હોય. આપણી જમીન છે 1 કલાકે 3.5 ઇંચ વરસાદનું પાણી નિકાલ કરે એ માટે સક્ષમ છે ગુજરાતની અંદર. પણ જો 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે એટલે કે 5 ઇંચ પડે, 7 ઇંચ પડે તો પછી આપણે જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને હમણાં 27, 28 કે 29 તારીખમાં એવી કોઈ સંભાવનાઓ નથી. એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. બિલકુલથી 31 જુલાઈથી 4 ઓગસ્ટમાં એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. અને બેક ટુ બેક વરસાદની સિસ્ટમ છે એ બનતી રહેવાની છે. ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડ છે એ આવતા રહેવાના છે. ઓકે. કચ્છમાં અને દ્વારિકા જામનગરનો જે પટ્ટો છે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં કેવા વરસાદની સંભાવના છે? બેન અત્યારે જોવા જઈએ તો કચ્છમાં જે પૂર્વ કચ્છમાં થોડુંક વરસાદનું પરફોર્મન્સ ગત રાઉન્ડની અંદર સારું જોવા મળ્યું. પશ્ચિમ કચ્છની અંદર વરસાદનું પરફોર્મન્સ નબળું છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર હતા એમાં જામનગરમાં પણ આ રાઉન્ડની અંદર એકંદરે વાવણી લાયક વરસાદ અને સારા વરસાદ પડી ચૂક્યા છે. હજુ પરિસ્થિતિ જો કોઈ ખરાબ હોય તો જે પોરબંદરના 50% વિસ્તાર છે ને એ સાથે દ્વારકા જિલ્લો છે. આની પરિસ્થિતિ હજુ પણ થોડી વરસાદની દ્રષ્ટિએ ખરાબ ગણી શકાય. લોકો ચિંતામાં છે. એમને પણ 31 ઓગસ્ટથી 31 જુલાઈથી 4 ઓગસ્ટનું જે સેશન હશે એની અંદર એકંદરે મધ્યમથી સારો વરસાદ આવવાની સંભાવનાઓ છે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં પણ હવે ટૂંક સમયની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવશે. અને આ હજુ પણ આજે જોવા જઈએ તો બેન લગભગ 27 જુલાઈ થઈ છે. 15 જૂનથી લઈ અને 15 ઓક્ટોબર સુધીનું 4 મહિનાનું આપણું ચોમાસું હોય છે. તો હજુ તો 50% ચોમાસું પૂર્ણ નથી થયું. હજુ લગભગ કહી શકાય કે ખાસું બધું ચોમાસું બાકી છે. તો પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છના ભાગ હોય ને ઓલ ઓવર ગુજરાતને સારું ટૂંકમાં ચોમાસું રહેવાનું છે. બહુ ચિંતાનું કારણ નથી. ખેડૂતો છે એ ખાસ કરીને ચિંતામાં હોય કે અત્યારે તો ઠીક છે કે પાણીની વ્યવસ્થા હતી, પિયત કરી દીધું છે, પણ આગળ જો વરસાદ નહીં પડે તો આ વાવેલો પાક સુકાઈ જાય અથવા તો આપણે શિયાળુ વાવેતર કે જે ઉનાળામાં વાવેતર થતા હોય એ ન કરી શકીએ. આવી ચિંતા ચોક્કસથી હોય. પણ એ મિત્રોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું હવે જે બાકી છે એમાં પરફોર્મન્સ સારું પણ રહેવાનું છે. ગુજરાતની અંદર પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે અને એકંદરે બધા જ ખેડૂતોને પાક વાવી શકે એ પ્રકારના પણ પાણીની વ્યવસ્થા થવાની છે. જ્યારે પણ અલ્નીનોની વાત હતી ત્યારે અમે એક વાતનો ઉલ્લેખ એ પણ ચોક્કસ કર્યો હતો કે ભાઈ જ્યારે પણ અલ્નીનો સક્રિય થાય ત્યારે બે વસ્તુનું નિર્માણ થતું હોય. એક તો જ્યાં વરસાદ પડે ત્યાં વધુ પડતા પડી જતો હોય, ન પડે ત્યાં બાકી રહી જતું હોય. તો એ પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ. બીજા નંબરની અંદર અલ્નીનો છે અત્યારે નોર્મલ કન્ડિશનમાં છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થોડોક વધારે સ્ટ્રોંગ થશે, મજબૂત થશે. આ તાપમાન છે પ્રશાંત મહાસાગરનું છે હજુ પણ ઊંચું જવાની સંભાવના છે. પણ જેટલું પ્રશાંત મહાસાગરનું તાપમાન અપ થશે એ પ્રકારે આઈઓટી એટલે જે હિન્દ મહાસાગર છે, જે શ્રીલંકાથી નીચેનો આખો જે સમુદ્રી ભાગ છે એનું તાપમાન છે એ પણ ફેવરેબલ રહેવાનું છે. એટલે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડવાના છે.
જે નબળા વરસાદની જૂન અને જુલાઈમાં શક્યતા હતી, તો જૂનમાં તો ઓલરેડી બધાએ વરસાદની ઘટ અનુભવી છે. તો જુલાઈમાં પણ જોવા જઈએ તો 2 રાઉન્ડ આપણે સારા જોવા મળ્યા. એક તો જુલાઈનું પ્રથમ અઠવાડિયું અને હવે આ છેલ્લું અઠવાડિયું. આમ જોવા જઈએ તો દર વર્ષે જે જુલાઈ મહિનાની અંદર ગુજરાતના ડેમો બધા ઓવરફ્લો થતા હોય છે, એ આપણે આ વર્ષે ઓલ ઓવર સાર્વત્રિક ગુજરાતમાં પાણીની વ્યવસ્થા હજુ સોલ્વ નથી થઈ, પાણીની વ્યવસ્થા નથી થઈ. પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાણીની સમસ્યા પણ સોલ્વ થવાની છે. એટલે હવે આપણે આગળ ઉપર ચોમાસું છે એ સારું રહેવાનું છે. સારું ચોમાસું રહેવાનું છે એની પાછળ પણ આપણા માટે કહી શકાય કે ડેમ બનીને આવી રહ્યો છે આઈઓડી. એને કારણે આપણું ચોમાસું છે સારું રહેવાનું છે. એટલે આગળ ઉપર બહુ ચિંતા કરવાની જરૂર મને દેખાતી નથી. બિલકુલ. થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.